નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, મારા વાલા ખેડૂત મિત્રો અને મારા વાલા પશુપાલક મિત્રો. મિત્રો, હું છું મુકેશ પટેલ, હું કૃષિ વૈજ્ઞાનિક છું અને આજે આપણે વાત કરવાના છીએ મગફળી પાકની. મગફળી પાકની અંદર જનરલી આપણે ગુજરાતની અંદર મગફળી પાકનું વાવેતર સૌથી વધારે થઈ રહ્યું છે. લગભગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વધારે છે, ઉત્તર ગુજરાતમાં પણ વધારે છે. દરેક જગ્યાએ જનરલી મગફળી વાવેતર તમને જોવા મળતું હશે. પણ તમે મગફળી પાક જો વાવેતર કરેલો હોય તો મગફળી પાકની અંદર અત્યારે એક પ્રશ્ન જનરલી જોવા મળી રહ્યો છે, જેને આપણે પીળિયો રોગ કહેતા હોય છે ગુજરાતી ભાષામાં, આપણે દેશી ભાષાની એની. તો આ જે પીળિયો રોગ છે એ પીળિયા રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું એ એક મુદ્દો ખાસ મહત્ત્વનો છે. કેમ કે મગફળી પાકની અંદર આવા બધા રોગોના કારણે જે આપણું ઉત્પાદન છે એ ઘણું બધું એવું ઘટી શકે છે. તો આ જે પીળિયો રોગ છે એ દર સાલ આપણા ખેતરોમાં જોવા મળતો હોય છે. એના ઘણા બધા કારણો પણ છે. કારણોની અંદર તમારી જમીનની અંદર લોહ તત્વની ઉણપ હોય, તમારા જે પાક છે વારંવાર એક ખેતરની અંદર લેવામાં આવતા હોય, જમીનની ફળદ્રુપતા ઘટી હોય, એવા બધા ઘણા બધા કારણોને કારણે પણ આપણી જમીન ક્ષારીય થઈ ગઈ હોય તો પણ પીળિયા રોગનું આવવાની શક્યતા રહેલી હોય છે. પણ જનરલી જે પીળો રોગ જે આવે છે એ પીળા રોગનું કારણ શું છે મુખ્યત્વે એ આપણને ખબર હોવું જોઈએ. અને આપણે જનરલી દવાઓ લાવતા હોઈએ છીએ તો એનું એક્ઝેક્ટ નિદાન થતું નથી હોતું. કોઈ આપણને કહે એ પ્રમાણે આપણે દવાઓ છાંટી દેતા હોઈએ છીએ ઘણી વખત. તો શક્ય હોય તો મિત્રો કોઈ વૈજ્ઞાનિકની સલાહ લઈ, તમારી જોડે કોઈ બુક આવતી હોય તો એની અંદર કોઈ માહિતી આપેલી હોય એ પ્રમાણે તમે દવા કરો તો તમને રિઝલ્ટ સારું મળી શકે છે. મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો. હું તમને આજે જે પીળિયો રોગ થાય છે એના કારણો શું છે અને એ કારણો કેવી રીતે નિવારી શકીએ એના વિશે તમને સરસ મજાની માહિતી આપવાનો છું. તો વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોજો અને બીજા આપણા જે ખેડૂત મિત્રો છે જેમની મગફળી વાવી છે એમને પણ આ માહિતી જરૂરથી શેર કરજો. હું તમને જે અહીં વાત કરી રહ્યો છું એ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણેની વાત કરવાનો છું. એટલે જે ભલામણ છે એ ભલામણ આપણને શું કહે છે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કઈ દવા છાંટવી જોઈએ એના વિશે હું સરસ મજાની તમને માહિતી આપીશ. હવે જે પીળિયો રોગ છે એ પીળિયો રોગના મુખ્યત્વે બે કારણ હોય છે. એક તો તમારા જમીનની અંદર લોહ તત્વની ઉણપ હોય એના કારણે એક પીળિયો રોગ થઈ શકે, અને બીજો તમારા જમીનની અંદર કે તમારા પાકની અંદર નાઇટ્રોજનની જો ઉણપ પડતી હોય ત્યારે પીળિયો રોગ થઈ શકે. હવે આ બંને પીળિયા રોગના જે લક્ષણો છે બંને જુદા જુદા છે. હવે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કયું લક્ષણ છે તો કઈ દવા છાંટી શકાય. તો ધ્યાનથી આ વિડીયો સાંભળજો. હવે હું તમને પહેલાં વાત કરું તો લોહ તત્વની ઉણપ. તો લોહ તત્વની જો તમારા ખેતરની અંદર ઉણપ હશે તો પણ તમારા પાકની અંદર પીળિયો રોગ આવશે. હવે આ જે લોહ તત્વની ઉણપ છે એ કેવી રીતે ખબર પડે? તો તમારા જે પાક છે, તમારા ખેતરની અંદર જે પાક મગફળીનો વાયેલો છે એમાં કુમળા પત્તા, એટલે ઉપરની ટોચથી પત્તા પીળા પડતા પડતા નીચે જાય. મતલબ કે ટોચ જે છે, નવા પત્તા જે કુમળા પત્તા છે એથી ઘરડા પત્તા તરફ, એટલે જૂના પત્તા છે એ તરફ તમારો છોડ પીળો પડતો જાય તો તમારે સમજવાનું કે તમારા પાકની અંદર, તમારા જે મગફળીનો પાક છે એની અંદર પીળિયો રોગ આ લોહ તત્વની ઉણપને કારણે છે. હવે આ જે લોહ તત્વની ઉણપને કારણે જો તમારા ખેતરની અંદર પીળાશ પડતી હોય તો એ કેવી હોય? તો જનરલી આખું ખેતર પીળું ના દેખાય તમને. એની અંદર એક બે લાઇનની અંદર કે ક્યાંક ક્યાંક જગ્યાએ તમને પીળાશ પડતી તમને જોવા મળે. આખું ખેતર તમને પીળું દેખાશે નહીં. તો આ જે લક્ષણ છે એ છે તમારું લોહ તત્વને કારણે જે ઉણપ છે એ. એટલે ખાસ તમારે જો તમે તપાસ કરો તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે પત્તા નીચેથી પીળા થતાં થતાં ઉપર આવ્યા છે કે ઉપરથી પીળા થતાં થતાં નીચે જાય છે. એટલે કે કુમળા પત્તા તમારા જો પીળા પડે છે અને ધીમે ધીમે છોડ નીચેની તરફ પીળો પડતો જાય છે અને આખા ખેતરની અંદર ક્યાંક ક્યાંક તમને છોડ પીળા પડતા જોવા મળે છે તો તમારી લોહ તત્વની ઉણપ હોઈ શકે છે. તો લોહ તત્વની ઉણપ હોય તો તમારે શું કરવાનું મિત્રો? તો ફેરસ સલ્ફેટ, આપણે હીરાકસી એને કહેતા હોઈએ છીએ, અને આપણે ફેરસ સલ્ફેટ તમારે લેવાનું છે 100 ગ્રામ, અને 10 ગ્રામ તમારે લીંબુના ફૂલ લેવાના છે. આપણે બજારની અંદર લીંબુના ફૂલ મળે છે એ જ લીંબુના ફૂલ, જેને સાઇટ્રિક એસિડ આપણે કહીએ છીએ. તો 100 ગ્રામ તમારે ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી અને 10 ગ્રામ લીંબુના ફૂલ તમારે 10 લીટર પાણીની પંપની અંદર નાખી અને તમારે એનો વ્યવસ્થિત એક વખત સ્પ્રે કરી દેવાનો છે. ત્યાર પછી જો તમને એવું લાગે કે હજી રિકવર નથી થયું તો 10 દિવસ પછી બીજો છંટકાવ તમે કરી શકો છો. એટલે આ રીતે તમે 2 થી 3 તમે છંટકાવ કરશો એટલે તમારી જે લોહ તત્વની ઉણપ છે એના કારણે જે પીળા છોડ પડ્યા હશે એ ધીમે ધીમે નવા છોડ પીળા પડતા બંધ થઈ જશે. હવે મિત્રો, બીજી વાત કરીએ છીએ જે છે
નાઇટ્રોજનની ઉણપના કારણે પણ પીળાશ પડી શકે છે. હવે જો નાઇટ્રોજનને કારણે જો પીળાશ પડતો હોય છોડ, તો એ છોડ જનરલી તમે જોશો તો આખું ખેતર તમને પીળું દેખાશે. એમાં તમને ક્યાંય લીલાશ કે દેખાશે નહીં. જ્યારે તમને આખું ખેતર પીળાશ પડતું તમને જો દેખાતું હોય તો તમારા ખેતરની અંદર નાઇટ્રોજનની ઉણપ છે એવું માની શકાય. હવે નાઇટ્રોજનની ઉણપ હોય તો કેવી રીતે એ છોડ કેવી રીતે પીળા પડે છે? તો એ જે છોડ છે એમાં ઘરડા પાન એટલે નીચેના પાનથી એ પાન પીળા પડતા ઉપર સુધી આવતા હોય છે. આ જે લક્ષણ છે એ નાઇટ્રોજનના ઉણપને કારણે છે. હવે માની લો કે આવા તમને છોડ આખું ખેતર પીળું જ્યારે દેખાય છે તો તમારે શું કરવાનું છે? તો તમારે 1% યુરિયાનું દ્રાવણ બનાવી અને તમારે એને તમારા ખેતરની અંદર સ્પ્રે કરી દેવાનું છે. તો મિત્રો 1% યુરિયાનું દ્રાવણ કરી તમે સ્પ્રે તમે કરશો. એને પણ એ રીતે જ કરવાનું છે. તમને એમ લાગે કે ફરી જરૂર જણાય છે તો 10 દિવસના અંતરે ફરી તમે એનો સ્પ્રે 1% યુરિયાનો તમે કરી શકો છો. અને એના સિવાય પણ તમારે 20 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ તમારા ખેતરની 1 હેક્ટરની અંદર તમે 20 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટનો ખેતરની અંદર પણ તમારે ખાતર આપવાનું છે. તો આપણને પીળીઓ રોગ શું છે એના વિશે બહુ માહિતી હોતી નથી અને આપણે ઘણી વખત બીજી દવાઓ પણ કરતા હોઈએ છીએ. તો મિત્રો આ 2 કારણોને કારણે તમારું ખેતર હંમેશા પીળું પડતું હોય છે. તો ખાસ એ તપાસ કરી અને એનું યોગ્ય ટ્રીટમેન્ટ સમયસર કરી દેવી જોઈએ. તો તમારા ખેતરની અંદર જે પીળીઓ રોગ છે એના કારણે તે આપણું ઉત્પાદન જે નુકસાન થાય છે આપણે બચી શકીએ છીએ. તો મિત્રો માહિતી આશા રાખું છું કે સારી લાગી હશે. તો જરૂરથી આપણા બીજા જે પણ ખેડૂત મિત્રો છે જેમને મગફળી વાવી છે, જેમને પણ આ પ્રશ્ન છે, તો એમની જોડે પણ આ માહિતી જરૂરથી શેર કરજો. મળીશું નવી માહિતી સાથે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય સદાશિવ, જય રામજીની.